એક બાજુ અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઈ માહોલ જામી ગયો છે, ત્યારે હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થતા ખળભળાટ મચ્યો હતો. હજુ માંડે ઘટનાને થોડા જ દિવસો વીત્યા હતા ત્યાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી, જેને લઈ અમેરિકાના ગન કલ્ચર સામે સવાલ ઉઠવા લાગ્યા. તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે. અહેવાલ અનુસાર ન્યૂયોર્કના રોચેસ્ટર શહેરના પાર્કમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 20 વર્ષીય યુવાનનું મોત થયાની માહિતી છે, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણ થઈ કે 7 લોકોને ગોળી વાગી છે. મોટી સંખ્યામાં લોકો પાર્કમાં હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ હતી. એકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.